સુરતના નાના વરાછામાં કેવાયસી માટે લાંબી લાઈનો લાગી. ખોટા આધાર કાર્ડ નંબર કેવાયસીમાં લિંક થતા લોકો હેરાન પરેશાન. રાશન કાર્ડ કેવાયસીમાં ગોટાળા થવાથી લોકો લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા. તો પુણા વિસ્તારની ઝોન ઓફિસમાં સવારથી જ લોકોની લાંબી લાઈનો લાગી. સુરતના નાના વરાછામાં કેવાયસી માટે લોકોની લાઈનો લાગી છે. તો આપને જણાવી દઈએ કે વિસ્તારમાં ખોટા આધાર કાર્ડ નંબર કેવાયસીમાં લિંક થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાશન કાર્ડ કેવાયસીમાં ગોટાળા થવાથી સુધારા માટે પુણા વિસ્તારની ઝોન ઓફિસમાં સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે, પરંતુ કામગીરી ખૂબ જ ધીમી થઈ રહી છે અને તેના કારણે કલાકો સુધી લોકો ઊભા રહેવા મજબૂર બન્યા છે. કામ પૂર્ણ થઈ રહ્યા નથી, તેમજ એજન્ટો સક્રિય થયા. તો સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું છે કે કેવાયસી માટે લોકો છેલ્લા કેટલાય દિવસોથી ધરમના ધક્કા ખાઈ રહ્યા છે. એજન્ટો દ્વારા 100 રૂપિયા લઈને ફોર્મ ભરે તો તરત વારો આવી જાય છે કે અધિકારી દ્વારા કોઈ પ્રકારનો લોકોને સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. લોકો રાશન કાર્ડના સહિતના ડોક્યુમેન્ટ ફરીથી જમા કરાવી દીધા છે, પરંતુ કામગીરી થઈ રહી નથી. કેવાયસી માટે જે આધાર કાર્ડ લિંક થયા છે તેમાં નંબર ખોટા આવ્યા છે, કે જેને કારણે અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.